પોરબંદરમાં પોલીસને જોતા બુટલેગર 36 બોટલ દારૂ ભરેલી કાર રેડી મૂકીને નાસી જતા પોલીસે કાર કબજે કરીને પોલીસ મથકમાં રાખ્યા બાદ રાત્રે 1 વાગ્યે બુટલેગર પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી કાર લઈને નાસી ગયો હતો, જેના પગલે ભારે ચકચાર મચી છે। પોરબંદર કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ શુક્રવારે રાત્રે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે સાંદીપની રોડ પર કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસેથી એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી હોવાથી તેને રોકાવતા તેમાંથી 2 શખ્સો બહાર નીકળીને દોડીને ભાગી ગયા હતા, જેમાં એક ખાપટનો બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા હોવાથી પોલીસે ઓળખી લીધો હતો। બંને શખ્સો અંધારાનો લાભ લઈને બાવળની કાટમાં નાસી ગયા હતા, જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવતા પોલીસે 40,800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને 5 લાખ કાર મળી કુલ ₹5,40,800નો મુદ્દામાલ કબજે કરીને કમલાબાગ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો અને દીપક તથા અજાણ્યા માણસ સામે પ્રોહિબિશનનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ શનિવારે સવારે પોલીસકર્મી સુખાભાઈ જાંબુચા ફરજ પર આવ્યા અને રાત્રિના સમયે દાખલ કરવામાં આવેલ ગુન્હાના મુદ્દામાલ અને કારની ક્રાઇમ રાઇટર હેડને સોંપણી કરવાની હોવાથી પોલીસ સ્ટેશનના પરિસરમાં જઈને જોયું તો કાર ક્યાંય જોવા મળી ન હતી। આથી તાત્કાલિક પીએસઓ ટેબલ પાસે આવીને સીસીટીવી કેમેરાની ડિસ્પ્લેમાં ફૂટેજ ચેક કરતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા। રાત્રે 1:09 બુટલેગર દીપક પંડ્યા જ લાપતો છુપાતો પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદર પ્રવેશ કરી પોતાની પાસે રહેલી અન્ય ચાવી અથવા અન્ય કોઈ રીતે કારનો દરવાજો ખોલી પીએસઓની નજર ચૂકવી પોલીસ સ્ટેશન દરવાજા વાટેથી જ કારની મોટી ચોરી કરી લઈ જતો જોવા મળ્યો હતો અને માત્ર 6 મિનિટના સમયગાળામાં કાર ચોરી બુટલેગર નાસી ગયો હતો, જેથી પોલીસ બેડામાં દોડધામ મચી હતી અને બુટલેગર દીપક પંડ્યા અને તપાસમાં ખુલે તે અન્ય શખ્સો સામે કાર ચોરીનો બીજો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવના પગલે પોલીસ બેડા ઉપરાંત શહેરભરમાં ચકચાર મચી છે। જોકે કાર ફરી કમલાબાગ પોલીસ મથકના પટાંગણમાં જોવા મળે છે, ત્યારે અહીંના પીએસઆઈ ડોડિયાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે કાર ક્યાંથી મળી આવી છે તે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।